આ એક ચોરસ છે જેની બાજુની લંબાઈ d છે. હવે મેં પ્રશ્ન કર્યો કે પહેલા બિંદુ a ઉપર પ્લસ 2 વિભાગ લાવો, પછી b ઉપર માઈનસ 2 મૂકો, c ઉપર પ્લસ 2 મૂકો અને d ઉપર માઈનસ 2 મૂકો. એમ વારાફરતી આપણે દરેક વિભાગને લાવવાનું છે. તો પછી આ ચારે ચાર વિભાગને લાવવા માટે કરવું પડતું કાર્ય એ આપણે શોધવાનું છે. તો આપણને ખ્યાલ છે કે જેટલું કાર્ય કરીએ એટલી જ તંત્રને સ્થિતિ ઊર્જા મળે. એટલે આપણે આ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા શોધીએ તો એ ચારે ચાર વિભાગને લાવવા માટે કરવું પડતું કાર્ય ગણાય. એટલે અહીં લખીશું આપણે જવાબમાં ચારેય વિભાગોને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય તે ચારેય વિભાગોથી બનતા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા જેટલું થાય. ચલો હવે આપણે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા શોધવી છે એટલે W બરાબર Q લખીએ. તો જો કે પ્લસ અને માઈનસ નું એક જોડ, બંને વચ્ચે અંતર d. આ માઈનસ q આ પ્લસ q ની જોડ, બંને વચ્ચે અંતર d. આ પ્લસ q માઈનસ q બંને વચ્ચે અંતર d. આ માઈનસ q આ પ્લસ q બંને વચ્ચે અંતર d. એટલે 1 2 3 અને 4 પ્લસ q અને માઈનસ q વાળી કુલ 4 જોડ થાય. એટલે એની સ્થિતિ ઊર્જા લખીએ તો કે 4 ગુણ્યા k q માઈનસ q અપોન બધા વચ્ચે અંતર d પ્લસ q વાળી એક જોડ કે જેની વચ્ચેનું અંતર, હવે આ ચોરસ છે, આ ખૂણો છે, આ d અને આ d. એટલે આ જે અંતર છે એ પાયથાગોરસના પ્રમેયવાળા કેવલ છે d√2. એ જ પ્રમાણે b જોડ -q એની એક જોડ બનશે જેમાં બંને વચ્ચે અંતર d√2. એટલે આપણે પહેલા લખીએ કે q અપોન d√2 પ્લસ k -q અપોન d√2. આ પ્રમાણે કુલ 6 જોડ થાય. જો કે પહેલા એની જોડ b સાથે, એની જોડ c સાથે, એની જોડ d સાથે. એટલે 3 b સાથે c, b સાથે d, 3 × 2 = 5 અને c સાથે d. એમ કુલ 6 જોડ થાય કે જેમાં q અંતર d વાળી 4 જોડ, q અને q d√2 અંતર વાળી એક જોડ, -q અને d√2 વાળી એક જોડ. એમ 6 જોડ થઈ. હવે આપણે આમાંથી k q × q² આપણે આને બહાર કોમન લઈ લઈએ અને d ને કોમન લઈએ. એટલે અહીંથી શું વધશે -1 કારણ કે માઈનસ છે, આ તો બંને પ્લસ છે એટલે પ્લસ 1/2 પ્લસ 1/2 એટલે k q² અપોન d -1 પ્લસ 2 વખત 2/2 થઈ ગયા એટલે k q² અપોન d 2/2 એટલે એને કહેવાશે √2. તો એનો મતલબ કે q² અપોન d -1 પ્લસ √2 મતલબ 1.41 જાય એટલે 0.41 માટે w બરાબર u બરાબર 0.41 k q² અપોન d. આટલું કાર્ય આપણને અહીં મળશે. ચાર વિભાગોને ગોઠવવાનું. હવે નંબર 20 શું કહે છે કે નંબર 2 માં કે આ જે મધ્ય કેન્દ્ર અહીં છે એની ઉપર q0 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો જુઓ કે પ્લસ q આ પ્લસ q એ બંને બીજી સરખા અંતરે, માઈનસ q બંને સરખા અંતરે એટલે માઈનસ q અને આ પ્લસ q ને કારણે સ્થિતિમાન મળે 0 થાય, આ બેને કારણે સ્થિતિમાન મળે 0 થાય. એટલે ચારે ચારને કારણે t આગળ મળતું કુલ સ્થિતિમાન 0. એટલે તમારે એની પર જો q0 લાવવો હોય તો કરવું પડતું કુલ કાર્ય 0 થાય. તો અહીં કેન્દ્ર P પર
ચારેય વીજભારોને લીધે મળતું કુલ સ્થિતિમાન શૂન્ય થાય માટે Q0 ને E પર લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર 0, કારણ કે ચારેયને કારણે E ઉપર મળતું કુલ સ્થિતિમાન 0 છે. એટલે આ દાખલો અગત્યનો છે, એટલે એને ખાસ ધ્યાન રાખજો. ચલો હવે ઉદાહરણ 2.5 માં એમાં નંબર 1 કયો છે કે 900 સેમી અને -900 પર અનુક્રમે વીજભાર છે Q1 બરાબર 7 માઇક્રોકુલમ, Q2 બરાબર -2 માઇક્રોકુલમ. તો પહેલો પ્રશ્ન એમ છે કે કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી અને આપણે આ બંનેના તંત્રની સ્થિતિ ઊર્જા આપણે શોધવાની છે. તો Q1 અને Q2 ની કુલ સ્થિતિ ઊર્જા U બરાબર કે Q1 U2 upon R. ચલો એનું મૂલ્ય એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q1 એટલે 7 માઇક્રોકુલમ 10 ની -6, Q2 એટલે -2 માઇક્રોકુલમ 10 ની -6. અને આ બંને વચ્ચેનું અંતર અહીંથી 9 સેમી અહીંથી 9 સેમી એટલે બંને વચ્ચેનું કુલ અંતર ગણીએ તો 18 સેન્ટીમીટર થાય. એટલે 18 ગુણ્યા 10 ની -2 ઘાત. તો 9 2 18 2 2 કેન્સલ એટલે 7 બનશે. પંચમાં આવશે માઈનસ 2 ઘાત ઉપર જાય 9 2 11 -6 -6 માઈનસ માં અને માઈનસ -1 -0.7 જૂલ આ સ્થિતિ ઊર્જા થાય. હવે આમાં નંબર બી કહે છે કે આ બે વીજભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જોઈએ. હવે આ બે વીજભારોને મોકલવા છે અનંત અંતરે, તો આપણને ખ્યાલ છે કે અત્યારે હાજર છે તો સ્થિતિ ઊર્જા 0.7 જૂલ છે. હવે આપણે મોકલવા છે અનંત અંતરે, તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી થાય 0. તો માટે બંને વીજભારોને અનંત અંતરે મોકલવા જરૂરી કાર્ય W બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઊર્જા. ચલો અનંત અંતરે અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી થાય 0 માઈનસ શરૂઆતની સ્થિતિ ઊર્જા કેટલી છે -0.7 માઈનસ માઈનસ પ્લસ 0.7 જૂલ કાર્ય કરીએ ત્યારે બંને વીજભાર અનંત અંતરે પહોંચે. હવે ત્રીજો કહે છે એને ચલો હવે આમાં શું કહે છે કે બંને વીજભાર પડ્યા છે અને એવું ધારી લો કે E બરાબર A/R² જેટલું વિદ્યુત ક્ષેત્ર હાજર છે. જેમાં A ની વેલ્યુ આપી છે 9 × 10 ની 5 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો હવે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કેટલી થાય તે આપણે મેળવી છે. તો સ્વાભાવિક છે કે Q1 વીજભાર છે તો ત્યાં આગળ E ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન ગુણ્યા Q1, Q2 માટે સ્થિતિ ઊર્જા એટલે Q2 ગુણ્યા E ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન અને આ બંનેની જોડની સ્થિતિ ઊર્જાનો મતલબ ત્રણેયનો સરવાળો થાય ત્યારે આપણને કુલ સ્થિતિ ઊર્જા મળે. તો આપણને ખ્યાલ છે કે E બરાબર -dV/dr. માટે dV બરાબર -E/dr થાય. ચલો હવે આપણે સ્થિતિમાન શોધવા માટે બંને બાજુ સંકલન કરવું પડે. -dV -E.dr. તો dV નું સંકલન v આવશે માઈનસ E એટલે K/R² into dr માઈનસ A/R² નું સંકલન -1/r અને એ તો ખરા જ -1/r એ 1/r² નું છે એટલે એ તો રહેશે એટલે માઈનસ માઈનસ પ્લસ A/r આટલું આપણને સ્થિતિમાન મળે. હવે આપણે
એની હાજરીમાં તંત્રની કુલ સ્થિતિ ઊર્જા શોધવી છે તો U બરાબર ચલો પેલા વિસ્તાર Q1 ઇન્ટુ V કેટલા અંતરે r1 અંતરે પ્લસ Q2 વિસ્તાર કેટલા અંતરે r2 અંતરે વત્તા k Q1 Q2 upon r12 એટલે બંને વચ્ચેનું અંતર ઉગમ બિંદુથી ધારો કે આ ડિસ્ટન્સ r1 કહીએ આને કહીએ r2 એટલે અહીંયા આગળ સ્થિતિમાન Vr1 અહીંયા આગળ સ્થિતિમાન Vr2 એટલે બે પ્રમાણે બે અને ત્રીજી જોડ આ બંને વચ્ચેના અંતર માટે તો U બરાબર ચલો Q1 એટલે 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻6 A upon r પ્લસ Q2 એટલે -2 માઇક્રોકુલમ 10⁻6 ગુણ્યા A upon r પ્લસ k Q1 Q2 upon r12 જેની વેલ્યુ આપણે શોધી છે k Q1 Q2 upon r12 એટલે અહીંયા આપણે ધારો કે r12 લખી દઈએ મતલબ બંને વચ્ચેનું અંતર તો આપણને કુલ સ્થિતિ ઊર્જા કેટલી મળી -0.7 ચલો 7 ગુણ્યા 10⁻6 એનું મૂલ્ય 9 ગુણ્યા 10⁵ અપોન r એટલે ઉગમ બિંદુથી આ r1 લખીશું અને આને કહીશું r2 તો 0.09 મીટર પ્લસ માઇનસ 2 ગુણ્યા 10⁻6 એનું મૂલ્ય 9 ગુણ્યા 10⁵ ઉગમ બિંદુથી r2 0.09 મીટર માઇનસ 0.7 તો છે ચલો અહીંયા આગળ આ 9 ગુણ્યા 10⁻6 એટલે 9 9 કેન્સલ એટલે 7 વધે -2 ઉપર એટલે +2 -2 થાય એટલે +2 એટલે 5 કે 7 - 6 એટલે 1 એટલે 7 ગુણ્યા 10 માઈનસ એ પ્રમાણે 2 ગુણ્યા 10 -0.7 એટલે 70 -20 -0.7 એટલે U બરાબર 70 - 50 -0.7 એટલે U બરાબર 49.3 જૂલ થાય એટલે આ મળે આપણને તત્વની કુલ સ્થિતિ ઊર્જા અને બાહ્ય ક્ષેત્ર આપ્યું એટલે આપણે બાહ્ય ક્ષેત્રને કારણે ઉત્પન્ન સ્થિતિમાન સાથે આપણે કુલ ઊર્જા કરવી પડે. ચલો ઉદાહરણ 2.6 ની રકમ વાંચું છું. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યના પ્રબળ ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 અંશના કોણ જેટલી બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. એટલે આપણે અહીં આગળ એને આ કહ્યું છે કે દરેક અણુની ડાયપોલ મોમેન્ટ બરાબર 10⁻29 કુલમ ઇન્ટુ મીટર દરેક મતલબ એક અણુ કુલ જથ્થો આપે છે. કુલ જથ્થો બરાબર 1 મોલ એટલે આપણને ખ્યાલ છે કે 6.023 ગુણ્યા 10⁻23 અણુ થાય અને વિદ્યુત ક્ષેત્ર આપી છે 10⁶ વોલ્ટ પર મીટર જેટલું. ચલો શરૂઆતમાં એને કહી દીધું થીટા બરાબર 0 ડિગ્રી છે અને એને ડાયરેક્ટ આપણે θ2 બરાબર 60 ડિગ્રીએ ગોઠવવાનું છે. તો સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય એ આપણે ગણવાનું છે. ચાલો હવે આપણી જોડે ઇક્વેશન છે કે એક અણુ માટે ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી. તો આપણે પહેલા એક મોલ જથ્થા માટે કુલ ડાયપોલ શોધી કાઢીએ. તો એક મોલ અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ P બરાબર
10 માઈનસ 29 ઘાત ગુણ્યા 6.023 ગુણ્યા 10 23 ઘાત એટલે 6.023 ગુણ્યા માઈનસ 29 એટલે માઈનસ 6 ઘાત કુલમ ઇન્ટુ મીટર થાય. આ મળી ગઈ એક કુલ અણુની કુલ ડાયપોલ મોમેન્ટ. ચલો હવે આપણે લખીએ થીટા બરાબર 0 માટે પ્રારંભિક સ્થિતિ ઊર્જા જેને કહીએ આપણે U1 તો માઈનસ P cos 0. કારણ કે સ્થિતિ ઊર્જા બરાબર માઈનસ P cos થીટા લખાય. થીટા બરાબર 0 છે તો માઈનસ P મતલબ 6.023 ગુણ્યા 10 માઈનસ 6 ઘાત E એટલે 10 ની 6 ઘાત cos 0 એટલે 1 એટલે U1 બરાબર કેટલા મળશે માઈનસ 6.023 જૂલ મળશે. હવે આપણે થીટા બરાબર 0 થી થીટા બરાબર 60 કોણ સુધી ગમન કરાવવાનું છે. તો થીટા બરાબર 60 માટે અંતિમ ડાયપોલ મોમેન્ટ અંતિમ સ્થિતિ ઊર્જા જેને કહીએ U2 બરાબર તો માઈનસ P E cos 60 તો માઈનસ P એટલે 6.023 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત E એટલે 10 ની 6 ઘાત અને cos 60 એટલે 1/2 માટે અંતિમ સ્થિતિ ઊર્જા U2 બરાબર આ બે કેન્સલ 6.0 ભાગ્યા 2 એટલે માઈનસ 3.01 જૂલ માટે સ્થિતિ ઊર્જાનો તફાવત લખીએ આપણે ડેલ્ટા U બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક તો અંતિમ માઈનસ 3.01 માઈનસ પ્રારંભિક કેટલી મળી તો માઈનસ 6.0 એટલે માઈનસ માઈનસ પ્લસ 6.023 જૂલ એટલે અહીં આપણે ડેલ્ટા U બરાબર 3.01 જૂલ જેટલી ઊર્જા આપણને મળશે. એટલે કે સ્થિતિ ઊર્જામાં 3.01 જૂલ જેટલો ઊર્જાનો તફાવત જોવા મળે છે. એટલે આટલી ઉષ્મા ઊર્જા મુક્ત થાય બરાબર મુક્ત થતી ઉષ્મા ઊર્જા. ચલો આપણે સ્વાધ્યાય દાખલા લઈએ. સ્વાધ્યાય 2.8 છે દાખલા નંબર 2.12. આ વધારાનો સ્વાધ્યાય દાખલો છે પણ દાખલો અગત્યનો છે કે એમાં આપણે એક વીજભાર Q0 પડે છે કોઈ બિંદુ ઉપર જે કેટલો છે 8 મિલીકુલમ એટલે કે 8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત કુલમ થાય. હવે Q વીજભાર છે એ Q વીજભારને આપણે P બિંદુથી R સુધી લેવાનો R થી પાછો Q ઉપર લાવવાનો. તો P થી R અને R થી Q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું છે? તો આપણને ખ્યાલ છે કે વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી પરંતુ પ્રથમ અને અંતિમ બિંદુના સ્થાન પર આધારિત છે. એટલે કે Q ને P થી R અને R થી Q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય W બરાબર ચલો Q VQ કારણ કે લઈ જવાનું છે Q ને સ્થિતિમાન કોનું આવશે VQ નું માઈનસ Q ઇન્ટુ VP શરૂઆતનું. ચલો Q એટલે VQ મતલબ કે Q0 કારણ કે Q આગળ જે સ્થિતિમાન છે કોને કારણે Q0 ને આપણે Q0 ના ક્ષેત્રમાં ફરવાનું છે Q0 upon R1 કહીએ માઈનસ Q ઇન્ટુ K Q0 upon R2 એટલે કોમન સૂત્ર છે K Q ઇન્ટુ Q0 અંશમાં 1 upon R1 માઈનસ 1 upon R2. તો W બરાબર ચલો K ની કિંમત 9 × 10 q મતલબ -2 ગુણ્યા 10 ની -9 ઘાત q0 મતલબ 8 ગુણ્યા 10 ની -3 ઘાત 1/r1 એટલે કેટલા સેન્ટીમીટર છે 3 સેન્ટીમીટર છે. આ કહીએ આપણે r1 આને કહીએ r2. તો 3 સેન્ટીમીટર એટલે એના મીટર થાય 3 × 10 ની -2 સોરી પેલા
અહીં R2 આવશે અંતિમ R2 પ્રારંભિક R1 એટલે R2 માઈનસ R1 એટલે 4 અંતર છે 4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત પેલામાં 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એટલે 9 2 18 8 16 144 માઈનસ ગુણ્યા 9 માઈનસ કેન્સલ એટલે માઈનસ 3 વધે અહીંથી માઈનસ લઈને કોમન લઈ જઈએ એટલે અહીંથી શું બચશે 1/4 માઈનસ 1/3 એટલે માઈનસ 144 ગુણ્યા માઈનસ 2 એટલે પ્લસ 2 એટલે માઈનસ 1 અહીં લસા આવશે 12 એટલે 3 માઈનસ 4 12 144 એટલે માઈનસ 12 ગુણ્યા 10 માઈનસ 1 3 માઈનસ 4 એટલે માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 12 ગુણ્યા 10 ની માઈનસ 1 એટલે 1.2 જૂલ જેટલું કાર્ય કરવું પડે એટલે અહીં આગળ એથી આ નામથી સુધી જવા માટે કરવું પડતું કાર્ય 1.2 જૂલ થાય